ઘટના એવી છે કે મની પ્લાન ઇન્વેસ્ટમેન્ટના નામની રાજકોટમાં રનવે હાઇટ્સ કોમ્પ્લેક્સમાં નીરવ મહેતા નામની વ્યક્તિએ એક પેઢી શરૂ કરેલી હતી. એમાં દર મહિને શેર બજારમાં ઇન્વેસ્ટ કરવાથી 10% થી 15% જેવું તમને વળતર મળી લેશે એવી સ્કીમ આપેલી હતી. એ સ્કીમમાં લોભામણી લાલચ જેવું હતું. એમાં જે ઇન્વેસ્ટ કરે એની રકમ એને 1 કે 2 મહિના સુધી વળતર પેટે ચૂકવેલી છે અને ત્યાર પછી એ પેઢી એની બંધ કરીને જતા રહેલ છે. અને હાલ એ બાબતે રાજકોટના 7 જેટલા વ્યક્તિઓ ભોગ બનેલા છે. અને પણ મારી આપના માધ્યમથી બીજાને પણ અપીલ છે કે આમાં જે ભોગ બન્યા હોય એ ખુલીને બહાર આવે. આપણે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં તપાસ ચાલુ છે ને તપાસમાં સાથ સહકાર આપે તો હજી પણ આમાં લાખો કરોડો રૂપિયા જેવો ફિગર બહાર આવી શકે એમ છે. અત્યારે 7 વ્યક્તિઓ ભોગ બનનાર છે. ફરિયાદ એક જ નોંધાણી છે. 7 વ્યક્તિઓએ એની અંદર નિવેદનો આપેલા છે અને પુરાવા આપેલા છે. ટોટલ અત્યારે 31 લાખ જેવો ફિગર ફરિયાદ મુજબ થાય છે. ઓફિસ આશરે 2 વર્ષ ત્યાં ચાલતી હતી એવા અમને મેસેજ છે. અને વળતર 2 માસ જેવું વળતર આપેલ છે. એ પછી નથી. 1 માસ એવું કીધું કે તમને આ મહિને 15% મળશે, પછી કે શેર બજાર નીચી જાય છે તો 10% મળશે. એવી રીતના એ બધાને સમજાવતા હતા.